સહજાનંદ સ્વામી મહારાજની જય. 2020માં ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ આત્મીય યુવા મહોત્સવનું આયોજન કર્યું હતું. એટલે અમે બધા કાર્યકર્તા સાથે મળીને બધા યુવકોને ઇન્વિટેશન આપવા માટે જતા હતા. તે દરમિયાન અમારા એક મિત્ર નચિકેતભાઈ ગાંધીને અમે ઇન્વિટેશન આપવા માટે એમની પોસ્ટ ઓફિસ ઉપર ગયા. ત્યારે એમણે વાત કરી કે મારી આવવાની તો ઈચ્છા છે, પણ મારી 4 વર્ષથી વિઝાની ફાઇલ અટકેલી છે. એટલે અમે બધાએ વાત કરી કે આપણે એક કામ કરીએ, ગુરુ હરિને પ્રાર્થના કરીએ, આપણે ધૂન કરીએ કે આપણી સમયમાં આવવાની સાનુકૂળતા ગોઠવી આપે. એટલે જેવી અમે પ્રાર્થના કરી, ધૂન કરી, પછી અમે એમને ઇન્વિટેશન આપી અને ત્યાંથી વિદાય લીધી. બીજે દિવસે એમનો ફોન આવ્યો મારા પર કે મારા વિઝા ગોઠવાઈ ગયા છે, આવી ગયા છે. એટલે એમણે તરત જ ટિકિટ બુક કરાવી દીધી અને સમયમાં આવવાની સાનુકૂળતા થઈ ગઈ. જો એક સંકલ્પ માત્રથી ગુરુ હરિ આપણને સમયમાં જવાની સાનુકૂળતા ગોઠવી આપતા હોય, તો જો આપણે સમયમાં જઈએ તો ગુરુ હરિના હરેક પ્રકારનો આપણે રાજીપો મળે અને તને મને ધન અન્ય આત્માથી સુખ્યા કરી આપે. એવો જ એક સમયો 7મી જાન્યુઆરી 2024ના દિવસે અમદાવાદની ધરતી ઉપર ઉજવવા જઈ રહ્યો છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણને ત્યાં લાભ આપવાના છે. તો આપ અને આપના પરિવાર સહિત આપ સૌ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં પધારો એવી આપ સૌના ચરણમાં પ્રાર્થના.